આજે તો કરનાલ પીઓપીમાં વાયરિંગ ખેંચવા જવાનું હતું, એટલે સૌથી પહેલાં દશામાના દર્શન કરી લીધા અને આરતી મેડમજીને કરવાની એની આરતીની તૈયારી કરી નાખી. સૌથી પહેલાં માતાજીના દર્શન કરી આપણે નીકળી ગયા. ઘરની માતાના પણ દર્શન કરી લીધા અને પછી અમે મારે ચાલતું જવાનું હતું રાજસ્થાન બિલ્ડિંગ મટીરિયલ ટ્રેડિંગ, કારણ કે અમારો સામાન ત્યાં પડ્યો હતો થોડા દિવસોથી અને બીજો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને રેડી કરવાનો હતો. તમને ખબર હતી કે આપણે ઉપરના માળે કામ કર્યું હતું, ફંક્શન તે જગ્યા પર એમાં સામાન પડ્યો હતો, વાયરિંગનું બધું કનેક્શન ત્યાં પડ્યું હતું, બેગ પણ ત્યાં પડી હતી. બેગ લઈ ત્યાંથી અમે નીકળી ગયા સોયલા ફાટક તરફ, કારણ કે આજે ફાટક બંધ હતો. અમારે જવાનું હતું કરનાલ, એટલે ફાટક બંધ હતો. આજ નસીબ સારા હતા કે ફાટક ખુલ્લો હતો, રોજના ફાટક બંધ જ હોય છે. સૌથી પહેલા સોયલા પહોંચી ગયા. હું, શ્રીરામ અને સંજયભાઈ અમારે 3 જણ જવાનું હતું, એટલે સૌથી પહેલા અમે ત્યાં પહોંચી ગયા. શ્રીરામભાઈએ બંડલ વ્યવસ્થિત કરી નાખે, જે વાયર વાપરવાનું હતું એ બંડલની જરૂરિયાત મુજબ બહાર કાઢી નાખે. અમારે 1 mm નો વાયર વાપરવાનો હતો, 1.5 વાપરવાનો હતો, ન્યૂટનનો. સૌથી પહેલા અમે એક રૂમનું સ્ટાર્ટ કરી નાખ્યું. એમાં કામ હતું જે પહેલા પીઓપીનું વાયરિંગ ખેંચવાનું હતું, બીજું કોઈ એટલું બધું કામ હતું નહીં, કારણ કે પહેલાનું જે વાયરિંગ મેન હતું એ પોઈન્ટ ખેંચાઈ ગયા હતા. હવે ખાલી બાકી રહેતું એ પીઓપીનું વાયરિંગ બાકી રહેતું એ પણ હવે સ્ટાર્ટ કરી નાખ્યું, એટલે પછી ફટ જલ્દી પટી જાય, એટલે પછી આપણે આજનું વર્ક પૂરો કરશું. નીચેલા રૂમનું કામ પટી નાખ્યું અને પછી બાજુવાળા રૂમનું કામ લેવાનું હતું. એ કામ પટે એટલે એને એના બાજુવાળા રૂમનું, એટલે નીચે 2 રૂમ અને 1 હોલ હતો, એટલે 2 રૂમનું કામ કમ્પ્લીટ કરવાનું હતું. અને 1 કલાકનો ટાઈમ લાગતો હતો, 1.5 કલાકનો ટાઈમ લાગતો હતો. અને 7 થી 8 પોઈન્ટ આવતા હતા. પંખા ઉજી ગણી દો, પ્રોફાઇલ લાઇટ અલગ, એ રીતના 7-8 પોઈન્ટ આવતા હતા. મેં પણ સારા શોટ લઈ લીધા, કારણ કે આપણને ભવિષ્યમાં યાદ રહે. પછી અમારે હોલનું કામ કરવાનું હતું. હોલમાં થોડા વધારે પોઈન્ટ આવતા, 6 પોઈન્ટ આવતા હતા. એના મુજબ મને આપણે 8 પોઈન્ટ લેવાના હતા, એટલે એ રીતના મેં સેટિંગ કરી દીધું. કારણ કે હોલ થોડો મોટો હતો. રાહુલભાઈ, સંજયભાઈ અને શ્રીરામભાઈ, રાહુલભાઈ તેના માલિક હતા. અહીંયાથી બોર્ડ આવી રહ્યો હતો. એમ પછી ઉપરના માળે ચડી ગયા. ઉપરના માળેથી આપણે, કારણ કે તબેલામાં એક વાયરિંગ પોકાયું નહોતું, એટલે આપણે ઉપર તબેલા ઉપર જઈ પછી એને બોક્સનું સાફ કરી નાખ્યું. સંજયભાઈને આગળની લાઈન ખેંચતા હતા અને પછી મેં લોકેશન સારું હતું એટલે બહારથી થોડો શોટ લઈ લીધો. અને પછી ઉપરના માળનું પીઓપી બાકી રહેતું એ પણ કમ્પ્લીટ કરી નાખ્યું. અને એ કામ પતી જાય એટલે પછી આપણે જવાનું તો ઘર બાજુ. અને આ રૂમનું ખૂબ કામ વધારે આવ્યું, કારણ કે એમાં પોઈન્ટ વધારે આવતા હતા અને એક રૂમનું કામ બાકી રહેતું હતું. આદિ હોલ હતો એ પટી જાય એટલે પછી સાંજનો સમય થઈ ગયો તો અમે નીકળી ગયા ઘર બાજુ. અને પછી તો સંજયભાઈને દુકાને સામાન લેવાનું હતું, એટલે પછી અમે સોયલા પહોંચી મનસુખભાઈની દુકાને જઈ અને ત્યાંથી અમે સામાન લેવાનું હતું. એટલે સંજયભાઈ સૌથી પહેલાં દુકાનમાં પછી ખુદ લઈ લીધું જે લેવાનું હતું. અને પછી તો હું પણ ઘર બાજુ રહેવાનું થઈ ગયો અને ફાટક બંધ હતો. એટલે આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગમાં અને નવા વિડીયો જોવા માટે.